स्वकर्ता पितु की जय। कृपया इस चैनल को लाइक शेयर सब्सक्राइब जरूर कर लीजिए। यह हमारे भाई, हमारे आदिम जाति आदिवासी भाई गुजरात के हैं और इन लोगों की बहुत बड़ी समस्या थी जमीन को लेकर, जिसको इन लोगों ने शांतिपूर्वक पेपर बनाकर, टपाल लगाकर, आवेदन लगाकर हर जगह दिया। और यह तहसीलदार साहब के यहाँ, डीएम साहब के यहाँ, जहाँ पर भी उचित इनका बना वहाँ पर गए और इनके साथ अच्छा निर्णय हुआ। आगे आप लोग देखते रहिए, मैं बताते रहूँगा समय समय पर। बाकी हमारे भाई लोग बहुत हिम्मत वाला काम किए कि शांतिपूर्वक एकदम बिल्कुल अपनी बातें रखा और इनकी बातों को मान किया गया। जो बड़े अधिकारी हैं उस क्षेत्र के, उन्होंने माना और जमीन इनके हवाले कर दिया। और यह गुजरात का है, आप लोग देख रहे हैं घटना। आइए इसमें सुनते हैं हमारे भाइयों की बातें। हमारे सभी आदिम जाति आदिवासी भाई लोग अभी गेट से एंट्री किए और ऊपर इनको वेटिंग के लिए बोला गया है, तो इंतज़ार कर रहे हैं। यह हमारे दादा श्री कुंवर केसरी सिंह जी का आशीर्वाद है। અને જે રજિસ્ટર એડી એક મોકલી હતી એમાં તમે વાંચો બધા જજમેન્ટ એક મોકલી હતી આપને બતાવી છે આપણે આપને આઈનો છે સાહેબ કે આઈનો હા હા ડબલ એનું જોઈ લે। हम सभी आदिम जाति आदिवासी भाइयों से बार बार प्रार्थना करते हैं कि जैसे यह भाई लोग शांतिपूर्ण से गए हुए हैं, आप देख सकते हैं। आप पारसी ले रहे कहेवाय એટલે આ જમીન ઉપર કોઈ દિવસ ડેવલપમેન્ટ થાય નહીં અને અમારે ટુરિઝમ વિકાસ કરવો જ નથી। અમને શું મળે છે એટલે તમે સીધા લોકો અગત્ય કો આગળ તમે કાગળ લખો કોઈ આ એરિયા વિસ્તારમાં ના પડે છે એ ભારત સરકારના શેડ્યુલ એરિયા કરે એને હસ્તક્ષેપ નહીં થતો। તમે અમને ઉપલા અધિકારી ભારત સરકારનું નોટિફિકેશન આપો એ લેન્ડ રેવન્યુ રૂલ્સ તરીકે એ લખાણો હોય। इनकी बातों को शांतिपूर्ण रूप से ભારત સરકારનું अधिकारी सुन रहे हैं। तो हमारी बस की बात कर ली, हमें तो एक कर्मचारी तरीके मामला तरीके आया। आप सभी लोग को भी ऐसे ही करना है। देश को बंधारण यह शुरू का वीडियो है जिसमें जब हमारे परिवार वाले आए तो माननीय अधिकारी ने उठकर सम्मान सहित उनका इज्जत किया, अभिवादन किया, जिससे हमारे भाई लोग बातें सुन रहे और बता रहे हैं। પ્રવાસન જરૂર છે એટલે ઉપરથી સરકારમાંથી માગ્યું હતું એટલે સર રજૂઆત કરી મોકલ્યા જે આ પ્રકારનું મકાન અંદર હાજર થાય અમારા ઉલ્લંઘન કરીએ તો ક્યાંક ને ક્યાંક હું ઉલ્લંઘન કરું તો હું પણ દેશદ્રોહ છે। કોઈ પણ વિભાગ ઓએનએસ કરે તો એ પણ દેશદ્રોહ છે એવું વાત થાય એવું અમે સમજીએ છીએ। આપ તો એજ્યુકેટિવ સ્ટુડન્ટ વેલ માણસ બધે જાણતા છો અને આ બંને વચ્ચે તમે સંકલન છો। નાના સાહેબ હવે અમારા દાદા છે અને પોતે આદિવાસી છે અને ત્યારથી જમીન જમીન ખેડે છે, ત્યારથી ત્યાં કબજો કરેલો છે। એટલે દાદા સાહેબ એવું છે કે શિપિંગ ક્રાઇટેરિયાના કેટલાક અધિકારીઓ સંવિધાનમાં પણ અલગ આપે છે, નોન જ્યુડિશિયલી અને જ્યુડિશિયલ। આપણે જે વાત કરી એ જ્યુડિશિયલ વાત છે। જે પાર્ટી છે એ આદિવાસી છે, બધા આદિવાસી પરિવાર છે। તો આદિવાસી પરિવારની વાત જો કરવી હોય અને વ્યવસ્થા અને એનું મેન્ટેન કરવું હોય તો પોસ્ટોની સૂચિમાં 144 અમે સમજીએ છીએ કે સ્વશાસન વ્યવસ્થામાં ગ્રામસભા આવે, રૂઢી પ્રથા ગ્રામસભા તે જાણતા હોય તો 1996
અંતર્ગત ગ્રામસભા તો પંચાયત સ્ટેશન કરી જે મુજબ કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય કોઈ પણ સરકાર હોય તો ગ્રામસભાને વિશ્વાસમાં લીધા વગર તો ગ્રામસભાની મંજૂરી વગર કોઈ પણ વિભાગ એ કામગીરી કરી શકે નહીં એવું અમારામાં નોલેજ છે એવું આપણે જાણશું મંજૂરી સમજવાનું છે આપણા તરફથી પણ સાંભળવામાં અમારા તરફથી આપણે પણ સાંભળવાનું વિનયને વિવેકથી સંવિધાનના દાયરામાં રહીને વાત કહેવાની અપશબ્દો કોઈ બોલેલી અને ઓનલાઈન છીએ આપણે એટલે કોઈ શુદ્ધ બુદ્ધિથી ખબર પડે તો હા અમે કરશું કોઈ ખબર નથી એટલે સુધી આપણે તમામને સમાજને એને આપણે વાત કરીએ હવે સાહેબ અમે આપને કેમ પૂછવા માંગીએ છીએ આ ભારત દેશના સંવિધાનમાં આ સંવિધાન છે આ માનવ છે અને આપ સંવિધાન વિરુદ્ધ તો ચાલે નહીં કારણ કે આ દેશનો વહીવટ તો સંવિધાનથી ચાલે છે હવે સંવિધાનમાં કેટલા અનુચ્છેદ છે મારે કહેવાથી બધા આ બધા કામો છે એમાં સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવ્યું છે અનુચ્છેદ 244 ભાગ 3 બધા કંઈ દમ દેવા નથી દિલ્હીથી મને છે કંઈ એવું દેવાનો હશે તમારા પણ તમે ઓઆઈપીએસ તરીકે આ कुछ यह दादाजी ने जितनी बातें बताई हैं सब ग्राम सभा का संविधान का અને બંધારણ जिसको अधिकारी ने बड़े इत्मीनान से सुन रहे हैं ટેક્સ તો આપણે और आप लोगों को भी बस यही बातें मैं बार बार बताता हूँ कि भाई कहीं भी हिंसा नहीं करना है आपको जबरदस्ती करो अहिंसा मार्ग अपनाइए और अहिंसा से अपना दस्तावेज बनाकर और टपाल लगाकर किसी कैंसलेशन बॉडी के द्वारा टपाल लगाइए या अपने नॉलेज से लगाइए अगर आप अकेले हैं तो और हमारे आदिम जाति आदिवासी भाई हैं वहाँ पर तो मिलकर सभी लोग जाइए अपनी बातें रखिए કે વિરોધ કરવા માટે તો પછી અમે એ જ કહેવા માંગીએ છીએ કાનૂની દ્રષ્ટિએ કે સંવિધાનિક દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિને પોતાના સ્વાર્થ અધિકારનું નુકસાન ના થાય એ આપણે બધાને તો આપ સમજો છો વધારે એટલા માટે અને રિક્વેસ્ટ તો અમે નથી જ કહેતા પણ રિક્વેસ્ટ કરી દઈએ છીએ કદાચ જ્યુડિશિયલ વ્યવસ્થામાં તમે પાવરફુલ હશો પણ અમે આ સમાજ છે નોન જ્યુડિશિયલ સમાજ છે એસી મિન્ટ પરિવાર ભારત સરકારનો મિન્ટ પરિવાર કહેવાય અને આ ભારત સરકાર દસ્તાવેજ પુરાવા પણ આપણે બતાવીએ શેડ્યુલ 5 એરિયામાં આમ તો ભારત સરકારની સંપૂર્ણ જમીનનો માલિક આદિવાસી છે આપ કહેતા હો આપણે સમય તમે દસ્તાવેજ પુરાવા બતાવી અમારે તો એમ અત્યારે જ્યુડિશિયલમાં એમ કહેવામાં આવે કે તમે આધાર પુરાવા લાવો તમે ક્યારે કર્યું શું કર્યું અમે તો વારસાઈમાં આવીએ છીએ અમે આ ભારત સરકારની જંગલ જમીન સંપૂર્ણ શેડ્યુલ એરિયા અને ઇન શેડ્યુલ એરિયામાં અમે તો બાપદાદાથી વારસાઈમાં આવીએ છીએ આ તો અમારા બાપદાદાની મિલકત છે આ દેશને અમારો આદિ સમુદાય પરિવાર છે એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ આ 3 ડિપાર્ટમેન્ટથી બહુ ત્રાહિમામ છે સંવિધાનને સમજવા તૈયાર નથી સમજવા તૈયાર નથી આ ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ 1921 એડવર્ટાઇઝમેન્ટ થયેલું છે એને પણ સમજવા તૈયાર નથી ટેરિટરી રૂલ્સ 1960 વાયજીએસ એને પણ સમજવા તૈયાર એટલે આ પણ અમારા થઈ અને મને એવું થોડું આમ પેલું થાય છે કે મામલતદાર સાહેબ આ બધા પર સર્વોપરી છે તાલુકા કંટ્રોલ પોઈન્ટ આપના હાથમાં છે તો આ પોલીસ વિભાગને પણ જાણ કરી શકો છો ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી શકો છો ભાઈ તમે જે કંઈ કરો તો ગ્રામ સભાની સંમતિ વગર કરશો અને લોકો તમારા પર એક્શન લેશે તો ભોગવવાનું તમારે રહેશે બરાબર અને બીજું કે સાહેબ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સમજાને જાણ્યા વગર અમારા આદિવાસી સમુદાય ગરીબ અને ભોળા સમુદાય ઉપર આક્રમણ કરે છે અને એમના પાસે એક હથિયાર છે એ હથિયારનો ઉપયોગ કરે કે અમારી ફરજ દરમિયાન રૂકાવટ પરંતુ એમની ફરજ બજાવતા પહેલાં એમને પરમિશન તો લેવી જોઈએ કે ના લેવી જોઈએ પરમિશન કોની લેવી એમને ખબર નથી પરમિશન ગ્રામસભાની લેવી અને ગ્રામસભા મંજૂરી આવે તો પછી તમે કામ કરો
પણ ગ્રામસભાની પરમિશન લેતા નથી, ડાયરેક્ટ કૂદી પડે છે અને વ્યક્તિગત ખૂબ નુકસાન કરે છે, ઘણા પર કેસો કરે છે. અને સરકારશ્રીના નિવેદનથી પ્રાંતના નિવેદન હોય કે પ્રાંતનું જાહેરનામું હોય કે આપ જાણો જ છો કે અમારા બધા જે એફઆરસી 2006માં જે એફઆરસીના કેસ દાખલ થયા નિરાકરણ થયું નથી. અને આ ફરજ ખાતાવાળા આ તો તમારી નથી આવતી, આ તો ખતમ થઈ ગઈ કે હજી પણ લોકો પર આક્રમણ કરે છે અને ખોટા વાદ વિવાદ થાય એટલે પોલીસ કેસો કરે છે. અમે પોલીસ જોડે જઈએ એ અમારી પણ ફરિયાદ છે તો ના તમારી ફરિયાદ ના લેવામાં આવે, ફક્ત ડિપાર્ટમેન્ટના કર્મચારીની ફરિયાદ આવે. આ અમને મોટો અન્યાય થઈ ગયો છે. તો એ તરફ પણ આપ ધ્યાન આપો તો બહુ સરસ અને કામ કરવાની આપણને મજા આવશે. અમે વિકાસ ઈચ્છીએ છીએ પણ સંપૂર્ણ અમારા વિકાસ वीडियो को થાય हम यहीं पर समाप्त कर रहे हैं। इन दादा का, इन अधिकारी का बहुत अच्छा